નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ માટે ખૂબ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ 2025 એની અંદર ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા પ્રશ્નપત્ર નંબર 3 અને વિભાગ એફ એની અંદર વિભાગ એફ એમાં આપણે ગાલા એસાઇનમેન્ટ બુકની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ ઓફલાઈન પરચેસ કરેલી છે, પરંતુ જો ન કરી હોય તો 290 રૂપિયાની પ્રાઇસની અંદર આપ ઘરે બેઠા મંગાવી શકો છો. આ વર્ષે સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન ગાલા એસાઇનમેન્ટ બુકે લોન્ચ કરેલી છે, જે તમારે ડાઉનલોડ મોબાઈલની અંદર કરવા માટે એક QR કોડ આપેલો છે. એ QR કોડ તમારે સ્કેન કરવાનો રહે, એની અંદર થોડી માહિતી ફિલઅપ કરવાની રહેશે અને વિદ્યાર્થી મિત્રો તમે PDF સ્વરૂપે ગાલા એસાઇનમેન્ટ બુક તમારા મોબાઈલની અંદર જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ગયા છે. તો એ તમારે મેળવવા માટે એક આકર્ષક ઓફર અહીં આપવામાં આવે છે કે 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ 15% ડિસ્કાઉન્ટ, એની માટે પ્રોમો કોડ ઉપયોગ થશે NAV15, એ પણ ઘરે બેઠા મળવાની છે. 500 રૂપિયાની ખરીદી કરશો તો 20% ડિસ્કાઉન્ટ, એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું સાહિત્ય મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે ગાલા એસાઇનમેન્ટ બુક 2025ના પ્રશ્નપત્ર નંબર 3 એનો વિભાગ એફ. વિભાગ એફ જે છે એની અંદર 2 પ્રશ્નો પૂછવામાં આવે, 47 અને 48. પ્રત્યેક પ્રશ્નના 11 ગુણ હોય છે. એમ કરીને આખો સેક્શન આપણો 22 ગુણનો રહેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રશ્નપત્ર નંબર 3 નો એફ વિભાગની અંદર 47મો દાખલો જોઈએ. તો જરાક જોઈ લેજો કે ભાઈ 47મા દાખલાની અંદર શું કીધું છે? ધર્મ અને કર્મ નીચે 2 ભાગીદારો છે. તો ધર્મ અને કર્મ 2 ભાગીદારો છે, એની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો, ચાલો ઓકે. ધર્મ અને કર્મ નીચે દર્શાવેલા કાચા સરવૈયાને હવાલાઓને ધ્યાનમાં લઈ પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરો થતા 21 ના રોજ પૂરા થતા વર્ષનું વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો છે. કાચા સરવૈયાને હવાલાઓ પરથી વાર્ષિક હિસાબ આપણે બનાવવાનો છે. તો અહીંયા કાચું સરવૈયું આપણને આપ્યું છે, એની અંદર ધર્મ અને કર્મની ભાગીદારી પેઢીનું 31/3/2021 ના રોજનું કાચું સરવૈયું. તો અહીંયા મૂડી અને ઉપાડ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે કાચા સરવૈયાની વિગતો જે છે એ વાર્ષિક હિસાબના ખાનાની અંદર ક્યાં લખાશે ને એ આ પહેલા આપણે જોઈ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા જોઈ લઈએ ભાઈ મૂડી અને ઉપાડ. વિદ્યાર્થી મિત્રો, મૂડીની જમા બાકી હોય તો આ આપણી મૂડી થઈ. મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, અને આ આપણો ઉપાડ થયો. તો ઉપાડ લખાય ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટ્રેડમાર્ક આપેલો છે. ટ્રેડમાર્ક એટલે મિલકત કહેવાય, તો એ આવશે મિલકત લેણા બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દેવાદાર અને લેણદાર, તો કે 31,000 રૂપિયા દેવાદાર એ મિલકત લેણાની અંદર અને 25,000 રૂપિયા લેણદાર એ મૂડી દેવાની અંદર. ખરીદી અને વેચાણ, ખરીદી ઉધાર બાકી આવશે તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ અને વેચાણ લખાય વેપાર ખાતાની જમા બાજુ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતનો સ્ટોક લખાય વેપાર ખાતાની ઉધાર બાજુ. ચાલો ત્યાર પછી ફર્નિચર આપ્યું, ફર્નિચર લખાય મિલકત લેણા બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખરીદ પરત અને વેચાણ પરત. તો ખરીદ પરત અને વેચાણ પરત આપણને આપેલું છે. તો ભાઈ ખરીદ પરત અને વેચાણ પરત, અહીંયા રકમ જરાક અડાવડી થઈ છે, રકમને જરાક જોતા જઈશું. શરૂઆતનો સ્ટોક, વિદ્યાર્થી મિત્રો ઓફિસ અને યંત્રો મિલકત લેણા બાજુ. રકમ થોડીક આગળ પાછળ થઈ ગઈ આપણીથી, ચેક કરી નાખીએ. ચાલો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પરીક્ષામાં ન થાય. ઓફિસ યંત્રો મિલકત લેણા બાજુ,
શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ, ફર્નિચર આપણને આપ્યું છે એ લખવાનું મિલકત લેણા બાજુ. હાલો, ખરીદ પરત ને વેચાણ પરત. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું વેચાણ પરત થયું, તો આને વેપાર ખાતાની જમા બાજુ, અને આ આપણું ખરીદ પરત થયું તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ. ચાલો, ખરીદ પરત ને વેચાણ પરત આવી ગયું. ત્યાર પછી આપણે મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી ફર્નિચરનો ઘસારો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જોવાનું કે આપણને ફર્નિચર અને ફર્નિચરનો ઘસારો આપ્યો છે, રેડી. તો હવાલાની અંદર આપણી પાસે ફર્નિચર પર ઘસારો ગણવાનું કીધું છે, તો કે ભાઈ હવાલાની અંદર ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણો. તો આપણે શું કરવાનું, તો આ જૂનો ઘસારો થયો. કેવો થયો? જૂનો ઘસારો અને ફર્નિચર બંનેનો સરવાળો કરી દેવાનો, પછી નવો ઘસારો ગણવાનો. એટલે આ જૂનો ઘસારો જે છે એ મિલકત લેણામાં જશે. જો અહીંયા હવાલો ન હોત તો આપણે આ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખત. પણ અહીંયા આપણને નવો ઘસારો ગણવાનું કીધું છે, એટલે આપણે જૂનો ઘસારો પેલા યંત્રની ફર્નિચરની કિંમતમાં શું કરી દેવું? પ્લસ. ચાલો, ત્યાર પછી મકાન આવશે મિલકત લેણામાં. ત્યાર પછી ઓફિસ ખર્ચા આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાનૂની ખર્ચ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી રોકડ શિલ્લક મિલકત લેણામાં. ત્યાર પછી હુંડી બે હોય વિદ્યાર્થી મિત્રો. એક આવશે લેણી હુંડી અને એક આવશે દેવી હુંડી. એક હુંડી લખવાની મિલકત લેણામાં અને એક હુંડી લખવાની મૂડી દેવામાં. ચાલો, કાલખાદ અને કાલખાદ અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આખું એનું કોષ્ટક બનાવી દઈશું. વટાવ બે છે, એક લખવાનો નફા નુકસાનની ઉધાર બાજુ અને એક નફા નુકસાનની જમા બાજુ. મળેલ વટાવ અને આપેલ વટાવ. હાથ પર સ્ટેમ્પ એટલે એ આવશે રોકડ શિલ્લક સમાન કહેવાય, મિલકત લેણા બાજુ અને ગાલખાત પરત લખવાની નફા નુકસાન ખાતાની જમા બાજુ. ચાલો, HDFC ની લોન 12%ની લોન છે, તારીખ આપેલી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ગુપ્ત હવાલો થશે. કેમ? તો કે ખાલી HDFC ની લોન આપી હોત ને તો આપણે મૂડી દેવામાં તો લોન તો લખી જ દઈશું. ક્યાં લખી દઈશું? મૂડી દેવામાં. પણ અહીંયા આપણને સાથે સાથે ટકાવારી આપી. ટકાવારી જ્યારે આપવામાં આવે લોનની સાથે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે લોન પર હવાલો ગણી જ દેવાનો. એટલે આપણો છૂપો હવાલો થઈ ગયો, ગુપ્ત હવાલો. તો અહીંયા આપણો એક હવાલો છે, HDFC ની લોન પર 12% લેખે વ્યાજ ગણશું. 12% લેખે વ્યાજ ગણશું. કેટલાની લોન છે? 10,000ની. કેટલા મહિનાનું વ્યાજ ગણશું? તો કે ભાઈ 7મા મહિનામાં લોન લીધી આપણે. તો 7, 8, 9, 10, 11, 12 પહેલો, બીજો ને ત્રીજા મહિનામાં આપણું વર્ષ પૂરું થાય. એટલે 9 મહિનાનું વ્યાજ ગણવાનું થાય. તો અહીંયા લોન પર વ્યાજ આપણે ગણવાનું થશે. 10,000ની લોન છે, 12% લેખે વ્યાજ, 12/100 ગુણ્યા 9 માસ. 9 માસ થયા તો 9/12 કરશું. તો લોન પર વ્યાજ આપણું કેટલું આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેલ્ક્યુલેટરની અંદર આપણે કરી લેવાનું 10,000 ગુણ્યા 12/100 ગુણ્યા 9/12. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10,000 12% ગુણ્યા 9/12 એટલે આવ્યું 900 રૂપિયા વ્યાજ આવશે. તો આની બે અસર આપવાની, એક નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપી દેવાની અને એક પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લોનમાં ઉમેરો કરી દેવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મૂડી દેવાની અંદર લખી દઈશું. ડાયરેક્ટ લખી દો તો પણ ચાલશે. ત્યાર પછી આપણને કીધું છે કે આખર હવાલા ઉપર આવીએ. આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 રૂપિયા, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. તો 10,000ના 50% કરો એટલે 5,000 ઉપજી શકે તેમ નથી. તો 5,000 નહીં ઉપજે, તો 5,000 ન ઉપજે, કેટલા ઉપજે? 5,000. તો આ 5,000ની બે અસર, એક વેપાર ખાતાની જમા બાજુ અને એક મિલકત લેણા બાજુ. ડાયરેક્ટ અસર આપણે આપી દેવું. આખર સ્ટોક 5,000 રૂપિયા લખવાનો થશે. મકાન ખરીદીના કાનૂની ખર્ચ 4,000 રૂપિયા. કાનૂની ખર્ચમાં વિદ્યાર્થી મિત્રો મકાનની ખરીદી કરી એનો કાનૂની જે ખર્ચ છે ને એ કાનૂની ખર્ચમાં સમાયેલો છે, પણ ત્યાં આપણે લખી શકીએ નહીં.
એ મકાનની કિંમતમાં પ્લસ થાય. આપણે 11મા ધોરણની અંદરથી ભણતા આવીએ છીએ. કોઈ પણ મિલકતની ખરીદી કરીએ તો એ મિલકતની પાછળ જે કંઈ ખર્ચ થાય એ મિલકતની કિંમતમાં ઉમેરો કરે. તો અહીંયા મકાન ખરીદીના કાનૂની ખર્ચના 4000 રૂપિયા છે એ અલગથી કાનૂની ખર્ચ તરીકે નથી લખવાના, પણ મકાનની અંદર પ્લસ કરવાના. તો મકાનની અંદર પ્લસ કરવાનું થાય તો અહીંયા આપણે પ્લસની નિશાની મૂકીએ. મકાનમાં પ્લસ થાય અને કાનૂની ખર્ચમાંથી બાદ થશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવાલા નંબર 2 લાગુ પડશે. ત્યાર પછી દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવી. તો ભાઈ દેવાદારો આપણી પાસે છે, દેવાદારો અહીંયા, તો હવાલા નંબર 3. ચાલો, ત્યાર પછી ફર્નિચર પર 10% ઘસારો અને મકાન પર 5% ઘસારો. ફર્નિચર ઉપર ટીક કરી દેવાનું. હવાલા નંબર કેટલો? 4 ને મકાન ઉપર હવાલા નંબર 4. કાનૂની ખર્ચ પ્લસ કરી અને પછી આપણે મકાન પર ઘસારો ગણીશું. પેટર્ન અને ટ્રેડમાર્ક 1/3 ભાગ માંડી વાળવાનો છે. તો ભાઈ પેટર્ન અને ટ્રેડમાર્કમાં 1/3 એટલે ત્રીજો ભાગ, એટલે હવાલા નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો કઈ વિગત ક્યાં દર્શાવાય એ આપણે લખી દીધું છે અને હવાલા જેની ઉપર છે એ પણ આપણે નોંધી દીધા. હવે ક્રમશઃ વિગત લેતા જઈશું. જ્યાં હવાલો આડો આવે ત્યાં એની 2 અસર આપતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા ખાના બનાવવાના થશે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. 5 ખાનાઓ બનાવશું. તો અહીંયા આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું, ઉધાર અને જમા સાઈડ, ઉધાર અને જમા સાઈડ, વેપાર નફા નુકસાન ખાતું આપણું બની ગયું. હવે આપણે બનાવશું નફા નુકસાન ફાળવણી, ઉધાર અને જમા, ઉધાર, અહીંયા 2 ભાગીદારો ધર્મ અને કર્મ, ધર્મ અને કર્મ, અને આપણું આવશે પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. ઓકે, ઓલરેડી આપણી બધી જ અસરો આપણે નક્કી કરી નાખેલી છે ક્યાં કઈ અસર આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે ક્રમશઃ રકમ ચાલુ કરીએ અને દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો આપણે પહેલા મૂડી અને ઉપાડ આપેલો છે ધર્મ અને કર્મનો. મૂડી આપી છે 35,000 અને 15,000. ઉપાડ આપેલો છે 5,000 અને 2,500. તો મૂડી અને ઉપાડ લખા છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો ભાગીદારના ખાતામાં વયા જઈએ. ન્યા અહીંયા ચાલુ ખાતું નહીં પણ મૂડી ખાતું બનાવવાનું છે આપણે. ચાલો, તો અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે 35,000 અને 15,000. ચાલો, ને ઉપાડ લખાય ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉપાડ 5,000 અને 2,500. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂડી અને ઉપાડ આપણે લખી દીધું. જરાક ફરી વાર ચેક કરી લઈએ. મૂડીની રકમ 35,000 અને 15,000, ઉપાડની રકમ 5,000 અને 25,000. તો અહીંયા મૂડી અને ઉપાડ ભાગીદારના મૂડી ખાતામાં લખાઈ ગયું. બાકી આગળ લાવ્યા મૂડી 35,000 અને 15,000 ને ઉપાડ 5,000 અને 2,500. આગળ વાત કરીએ એટલે આપણને આપ્યું પેટર્ન અને ટ્રેડમાર્ક. પેટર્ન અને ટ્રેડમાર્ક પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ 2700 ને હવાલો છે પેટર્ન ટ્રેડમાર્ક 1/3 ભાગ માંડી વાળું. તો પેટર્ન ટ્રેડમાર્ક 2700 રૂપિયા, પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લખીએ. પેટર્ન અને ટ્રેડમાર્ક, પેટર્ન અને ટ્રેડમાર્ક 2700 રૂપિયા. એમાં માઇનસ માંડવાળ કરવાની છે. ત્રીજો ભાગ માંડી વાળવાનો. વિદ્યાર્થી મિત્રો 2700 ભાગ્યા 3 કરો એટલે 900 રૂપિયા માંડી વાળવાના. તો 900 રૂપિયાની માંડવાળ થઈ એટલે માઇનસ કરો એટલે આવશે 1800 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો માંડવાળની બીજી અસર આપવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ પેટર્ન ટ્રેડમાર્કની માંડવાળ 900 રૂપિયા. જેટલી માંડવાળ કરીએ એટલી આપણે લખવાની થાય. આગળ વાત કરીએ એટલે દેવાદાર અને લેણદાર. દેવાદારો 31,000 અને લેણદાર 25,000. ચાલો દેવાદાર અને લેણદાર લખીએ મિલકત લેણામાં. દેવાદારો લખા है મિલકત લેણામાં દેવાદાર ને લેણદાર લખા है મૂડી દેવામાં લેણદાર.
હાલો, દેવાદારો આપણી પાસે છે 31,000 ના, હવાલો છે એટલે આપણે અંદર રકમ લખીએ, ને લેણદારો આપણી છે પાસે 25,000 ના મૂડી દેવામાં. ફરીવાર એકવાર રકમ ચેક કરી લઈએ. દેવાદારો 31,000 ના, દેવાદારો 31,000 ના અને લેણદારો 25,000 ના. ચાલો, હવાલો કીધો છે કે દેવાદાર પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદારો ઉપર 5% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરીએ એટલે મિલકત લેણાની અંદર માઇનસ ઘાલખાદ અનામત હવાલાની કહેવાય. હાલો, 5% કરવાના છે. 31,000 ગુણ્યા 5% એટલે 1,550 રૂપિયા થયા. 1,550 માઇનસ કરો એટલે માઇનસ 31,000 કરી દો એટલે 29,450 રૂપિયા આવશે. તો ઘાલખાદ અનામત હવાલાની બીજી અસર આપવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાં આપણે કોષ્ટક બનાવવાનું, કેમ કે આપણી પાસે ઘાલખાદ કાચા સરવૈયાની છે પ્લસ ઘાલખાદ હવાલાની નથી, તો એ નહીં લખીએ. ઘાલખાદ અનામત હવાલાની છે માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું કોષ્ટક આખું એવું બને, ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની. આપણી પાસે નથી એટલે નથી લખી. પ્લસ ઘાલખાદ અનામત હવાલાની માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. તો ભાઈ ઘાલખાદ હવાલાની આપણી પાસે 1,550 રૂપિયા આવી. બાકીની બે કાચા સરવૈયાની અત્યારે આપણને દાખલાની અંદર આવે છે એ ખબર છે, પણ લખવાની નથી. એ આવશે ને ત્યારે લખશું, એટલે કઈ ટેન્શન નથી. ચાલો આગળ વધીએ. લેણદાર ઉપર કોઈ હવાલો છે નહીં. ત્યાર પછી ખરીદી અને વેચાણ. ખરીદી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ અને વેચાણ આવશે વેપાર ખાતાની જમા બાજુ. અને એની સાથે ખરીદ પરત ને વેચાણ પરત છે એટલે એની જગ્યા મૂકશું આપણે. ચાલો, ખરીદી 40,000 ને વેચાણ 89,250. ઓકે, હાલો, વેપાર ખાતાની ઉધાર બાજુ લખશું ખરીદી અને વેપાર ખાતાની જમા બાજુ લખશું વેચાણ. હાલો, ખરીદી આપણી પાસે છે 40,000, અંદર લખશું કેમ કે ખરીદ પરત માઇનસ થવાનું છે, માઇનસ ખરીદ પરત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જરાક ઇસ્યુ પેન ન ચાલવાનો, સાફ કરી નાખીએ થોડું. ચાલી પેન તો ચાલી પણ બહુ મોટી ચાલી ગઈ. ઇરેઝર લઈને સાફ. ઓકે કરશું પેન. ચાલો, માઇનસ તો પણ ના આવ્યું. ઓકે, આવી ગયું. માઇનસ ખરીદ પરત કરશું અને આમાં માઇનસ વેચાણ પરત કરીશું. પણ વેચાણ આપણી પાસે છે 89,250 રૂપિયા. ફરી એકવાર ચેક કરી લેવાનું. ખરીદી 40,000, વેચાણ 89,250. ઓકે, ખરીદી કે વેચાણ ઉપર કોઈ પણ હવાલો આપણને જોવા મળતો નથી. ત્યાર પછી આપણે ઓફિસ યંત્રો. ઓફિસ યંત્રો લખાય મિલકત લેણામાં. ઓફિસ યંત્રો છે કેટલાના? હવાલો નથી. 20,000 રૂપિયાના ઓફિસ યંત્રો લખી દઈએ મિલકત લેણામાં. ઓફિસ યંત્રો 20,000 રૂપિયા. ચાલો આગળ વધીએ. વેપાર ખાતાની શરૂઆતનો સ્ટોક 6,000 રૂપિયા. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 6,000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ફર્નિચર 3,000 રૂપિયા. ને ફર્નિચર પર ઘસારો આપણે પ્લસ કરવાનો છે. જૂનો ઘસારો પ્લસ કરી નવો ઘસારો ગણવાનો છે. જૂનો ઘસારો 300 રૂપિયા છે ને ફર્નિચર 3,000. મિલકત એનામાં લખીએ પછી 10% ઘસારો ગણીએ. હાલો, પહેલા તો લખી દેવાનું ફર્નિચર 3,000 રૂપિયા પ્લસ ફર્નિચર ઘસારો. આ કેવો? જૂનો 300 રૂપિયા પ્લસ એટલે ટોટલ આવ્યો 3300 રૂપિયા. ને એમાંથી નવો ઘસારો બાદ કરવાનો, ફર્નિચર ઘસારો નવો 10% એટલે 330 રૂપિયા.
માઇનસ કરશું એટલે 2970 નીકળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો. ₹330 નવો ઘસારો લખો. રેડી? અહીં આપણે લખી દઈએ નવું. આગળ વધીએ. ખરીદ પરત અને વેચાણ પરત. ખરીદ પરત ની જમા બાકી અને વેચાણ પરત ની ઉધાર બાકી. તો વેપાર ખાતાની જમા બાજુ અને વેપાર ખાતાની ઉધાર બાજુ 7,500 અને 5,000. વેપાર ખાતાની ઉધાર બાજુ 7,500, સોરી જમા બાજુ વેચાણ પરત અને ખરીદ પરત વેપાર ખાતાની ઉધાર બાજુ 5,000. એટલે અહીંયા આવ્યા 35,000. 40 માંથી 5 જાય એટલે 35. 89,250 માઇનસ 7,500 માઇનસ કરો એટલે 81,750 રૂપિયા આવ્યા. આગળ વધીએ. ખરીદ પરત ને વેચાણ પરત લખાઈ ગયું. મજૂરી. વેપાર ખાતાની ઉધાર બાજુ 4,600. મજૂરી 4,600. ત્યાર પછી આગળ વધીએ. ફર્નિચરનો ઘસારો એ આપણે ફર્નિચર લખ્યું ત્યારે લઈ લીધું. મકાન 46,000. ચાલો મકાન 46,000 રૂપિયા પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. મકાન 46,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, મકાનની સાથે પ્લસ મકાન ખરીદી કાનૂની ખર્ચ 4,000 રૂપિયા થયો. એટલે ટોટલ આવ્યો 50,000. ને પછી આપણે મકાન પર ગણવાનો ઘસારો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા મકાન કાનૂની ખર્ચ છે એ કાનૂની ખર્ચમાં પ્લસ કરી આવીએ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાનૂની ખર્ચમાં પ્લસ મકાન ખરીદી કાનૂની ખર્ચ 4,000 રૂપિયા. કાનૂની ખર્ચમાંથી બાદ કરવાનું છે. ચાલો અહીંયા માઇનસ ની નિશાની લઈ લેવું. આપણે મકાન ઉપર બે નંબરનો ઓલો હતો. મકાન કાનૂની ખરીદીના કાનૂની ખર્ચના 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા. તો આપણે મકાનમાંથી બાદ કરી દીધું, મકાનમાં પ્લસ કરી દીધું અને કાનૂની ખર્ચમાંથી બાદ કરી દીધું. હવે મકાન પર ઘસારો ગણવાનો છે. હવાલા નંબર 4 5% લેખે. તો મિલકત લેણા વૈયા જાય. મકાન પર ઘસારો 5%. 50,000 ગુણ્યા 5% 2,500 માઇનસ કરો એટલે 47,500 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મકાન પર ઘસારો 2,500 રૂપિયા. કાનૂની ખર્ચ આવશે હજી. ચાલો આગળ વાત કરીએ. એટલે આવ્યું ભાઈ, મકાન આવી ગયું. ઓફિસ ખર્ચા 4,700. ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓફિસ ખર્ચા 4,700. ત્યાર પછી કાનૂની ખર્ચ 6,500. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાનૂની ખર્ચ ની જગ્યા મૂકી હતી આપણે 6,500. એમાંથી 4,000 માઇનસ કરો એટલે આવ્યા 2,500. 6,500 માઇનસ 4,000 2,500. હાલો આગળ વાત કરીએ. રોકડ શિલ્લક મિલકત લેણામાં 300 રૂપિયા. મિલકત લેણામાં લખીએ રોકડ શિલ્લક. ત્યાર પછી આગળ વધીએ. હુંડીઓ. હુંડી બે હોય, લેણી હુંડી અને દેવી હુંડી. એક મિલકત લેણામાં ને એક મૂડી દેવામાં. 4,000 રૂપિયા મિલકત લેણામાં ને 2,500 રૂપિયા મૂડી દેવામાં. હાલો મિલકત લેણામાં આવશે લેણી હુંડી. એ 4,000 રૂપિયા.
ને દેવી હુંડી મૂડી દેવામાં આવશે એ 2500. ફરી વાર ચેક કરી લઈએ. 4000 અને 2500 ઊંડીઓ 4000 ને 2500. ઘાલખાદ અને ઘાલખાદ અનામત આ કાચા સરવૈયાનું થયું. કાચા સરવૈયામાંથી લઈએ છીએ તો અહીંયા ઘાલખાદ 1500 અને ઘાલખાદ અનામત 2000 રૂપિયા. હાલો, ઘાલખાદ 1500 અને ઘાલખાદ અનામત 2000 નફા નુકસાન ખાતામાં વયા જઈએ. ઘાલખાદ કાચા સરવૈયાની 1500 ને ઘાલખાદ અનામત હવાલાની કાચા સરવૈયાની 2000. 1500 ને 2000 તો 1500 પ્લસ 1550 3050 એમાંથી માઇનસ 2000 એટલે 1050. આગળ વાત કરીએ વટાવ. ઉધાર બાકીમાં છે એટલે એ આપેલ વટાવ ને જમા બાકીમાં મળેલ વટાવ. નફા નુકસાનની ઉધાર બાજુ 750 અને નફા નુકસાન ખાતાની જમા બાજુ 1500. નફા નુકસાન ખાતામાં વ્યાજ જઈએ. અહીંયા લખીએ આપેલ વટાવ 750. અહીંયા નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ 1500. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. વટાવ પછી આપ્યો હાથ પર સ્ટેમ્પ મિલકત લેણામાં રોકડ શિલ્લક સમાન અને ઘાલખાદ પરત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ પરત લખી દે 1250 રૂપિયા. ઘાલખાદ પરત 1250 રૂપિયા ને હાથ પર સ્ટેમ્પ 250 લખી દેવાનો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. હાથ પર સ્ટેમ્પ 250 રૂપિયા. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. HDFC ની 12% લોન 250 ની 150 છે. હાથ પર સ્ટેમ્પ 150 છે. ટોટલમાં મિસ્ટેક આવત. ત્યાર પછી HDFC ની લોન હતી વિદ્યાર્થી મિત્રો. HDFC ની લોન પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. HDFC ની લોન 10,000 રૂપિયા 12% ની હતી. 12%ની તો 12%ની લોન 1/7/2020 થી આપણે લીધી. તો એની ઉપર લોન પર શું ગણવાનું છે? વ્યાજ. તો ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. ગુપ્ત હવાલો કહેવાય વિદ્યાર્થી મિત્રો. ટકાવારી આપી ને એટલે ગુપ્ત હવાલો. આપણે વ્યાજ ગણ્યું 900 રૂપિયા. એની અસર આપણે આપશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. ₹900. ચાલો વિદ્યાર્થી મિત્રો જરાક ચેક કરી લઈએ. લોન આપણે લખી 10,000 રૂપિયા ને લોન પર 12% લેખે 9 મહિનાનું વ્યાજ ગણું 900 રૂપિયા. હાલો ફરી વાર ચેક કરી લઈએ. લોન આપણી 10,000 રૂપિયા, ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 900 એટલે 10,900 અંદર લખો તો ને 12 લખો તો કઈ ટોટલ 12 ખેંચવાની જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો હવાલા ઉપર જઈએ. આપણા વેપાર નફા નુકસાન અને પાકા સરવૈયાની અંદર કાચા સરવૈયાની બધી વિગતો મુકાઈ ગઈ. હવે હવાલા ઉપર જઈએ એટલે હવાલાની અંદર આખર સ્ટોકની કિંમત મૂળ કિંમત 10,000 રૂપિયા જેમાંથી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. તો આની ઉપજ નથી તો કેન્સલ. તો આપણી પાસે આખર સ્ટોક કેટલો વધ્યો? આખર સ્ટોક તો 5,000 રૂપિયા વધ્યો ને. તો 5,000 રૂપિયા જે આખર સ્ટોક વધ્યો એની આપણે બે અસર વેપાર ખાતાની જમા અને પાકા સરવૈયાની મિલકત લેણા. વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 5,000 અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આખર સ્ટોક
5,000. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે હવાલા નંબર 2 મકાન કાનૂની ખર્ચ આવી ગયો છે. દેવાદાર પર ગાલખાદ આવી ગઈ છે તો કે દેવાદાર વાળો હવાલો પણ સોલ્વ થઈ ગયો. ફર્નિચર અને મકાન પર ઘસારો, ફર્નિચર અને મકાન પર ઘસારો થઈ ગયો. પેટર્ન અને ટ્રેડમાર્ક તો કે ભાઈ પેટર્ન અને ટ્રેડમાર્ક માંડવાળી થઈ ગઈ. ઓકે, એટલે ઓલરેડી બધા હવાલાની અસર અપાઈ ગઈ છે. હવે આપણે ખાતાઓ બંધ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખાતાઓ બંધ કર્યાની અંદર પહેલા વેપાર ખાતું. તો વેપાર ખાતાની અંદર જમા બાજુ 81,750 પ્લસ 5,000 એટલે આવ્યા 86,750. તો અહીંયા 86,750 રૂપિયા લઈ લઈએ. ઉપરની રકમ માઇનસ કરીએ. 6,000 માઇનસ 3500 ઓલા 35,000 અને 4,600. ઓકે, 41,150 રૂપિયા એ આપણો આવ્યો કાચો નફો. આ વિદ્યાર્થી મિત્રો કાચો નફો આપણે લઈ જવાનો થાય નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો કાચો નફો અહીંયા લઈ લઈએ 41,150 રૂપિયા ને અહીંયા ટોટલ આપણે આપીએ તો જમા સાઈડનું ટોટલ વધારે થશે 1,500 પ્લસ 1,250. કાચા નફા સાથે ટોટલ આપીએ એટલે 43,900 રૂપિયા થયું. એ 43,900 ને આપણે ઉધાર સાઈડ લઈ લઈએ. ઉપરની રકમ માઇનસ કરીએ. 900 માઇનસ 1,050 માઇનસ 330 માઇનસ 2,500 માઇનસ 2,500 માઇનસ 4700 માઇનસ 750 માઇનસ 900 30,270 રૂપિયા. 30,270 રૂપિયા એ આપણો ચોખ્ખો નફો આવ્યો. ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જઈએ. જમા બાજુ ચોખ્ખો નફો 30,250 70 30,270. અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં કોઈ વિગત નથી આવી કેમ કે આપણને મૂડી પર ઉપાડ પર કઈ વ્યાજ કે એવું ગણવાનું કીધું નતું એટલે ન આવી. પણ વિદ્યાર્થી મિત્રો ન આવે તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જ વેચણી પાત્ર નફો વેચવા માટે જઈશું. ધર્મ અને કર્મ વચ્ચે વેચવાનો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નફા નુકસાન નું કોઈ પ્રમાણ આપ્યું છે જરાક જોઈ લઈએ. ધર્મ અને કર્મ નીચે દર્શાવેલા કાચા સરવૈયાના હવાલાઓને ધ્યાનમાં લઈ વાર્ષિક હિસાબ બનાવવાનો છે. નફા નુકસાન નું પ્રમાણ કોઈ જગ્યાએ દેખાતું નથી એટલે સરખે હિસ્સે લઈ લેવું 1:1. તો 1:1 માં લઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતામાં 30,270 ભાગ્યા 2 જ કરવાના રે એટલે બંનેને સરખું સરખું આવી જાય. 15,135 15,135. અહીંયા નફો આપણે લખી દેવાનો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચણી પાત્ર નફો 15,135 15,135. ચાલો વિદ્યાર્થી તો અહીંયા ધર્મ અને કર્મનું ખાતું બંધ કરીએ તો 15,135 પ્લસ 35,000 એટલે આવ્યા 50,135 ને અહીંયા 15 દુ 30 એટલે 30,135. ઉધાર સાઈડ લઈ લઈએ 50,135 અને 30,135. એમાંથી ઉપરની રકમ માઇનસ કરીએ એટલે 5,000 માઇનસ કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે આપણે આવશે 45,135 ને 30,135 માંથી માઇનસ 2,500 કરીએ એટલે આપણે આવ્યા 27,635. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આખરની મૂડી કહેવાશે બાકી આગળ લઈ ગયા તરીકે 45,135 અને 27,635 એને આપણે પાકા સરવૈયાની મિલકત એનામાં લઈ લઈએ. તો મિલકત એનામાં લઈએ તો ત્યાં લખાય મૂડી ધર્મ અને કર્મની 45,135 અને બીજી મૂડી આવી હતી 27,635. તો વિદ્યાર્થી મિત્રો બંનેનો સરવાળો કરીએ એટલે
27,635 આપણી પાસે છે, 35,135 ઓલા 45,135 એટલે આવ્યા 72,700, 72,770. હમણાં 70 રૂપિયાની ભૂલ આવે પછી અઘરો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ચાલો 72,770 પ્લસ 25,000 પ્લસ 2,500 પ્લસ 10,000 પ્લસ 900 1,11,170 રૂપિયા. આ બાજુ 1,11,170 રૂપિયા આવવા જોઈએ. તો આપણે દાખલામાં કોઈ ભૂલ નથી કરી, નકર ભૂલ કરી નવેસરથી પાછું આપણે કરીશું. એવું રાખવાનું તમારે. ચાલો 1,800 પ્લસ 29,450 પ્લસ 20,000. વિદ્યાર્થી મિત્રો હારે મારજો પાછો ટોટલ, બેઠા નહીં રહેતા. 29,970 પ્લસ 47,500 પ્લસ 300 પ્લસ 4,000 પ્લસ 150 ને પ્લસ 5,000. વિદ્યાર્થી મિત્રો આવી ગયો 1,11,170. બધી જ એન્ટ્રીઓ સાથે સાથે લખવાની, સાથે સાથે ટોટલ મારવાનું, એટલે વાર્ષિક હિસાબ સરળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે વાત કરવાની છે કે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક મોસ્ટ આઈએમપી બેચનું આયોજન થયેલું છે, જેની અંદર આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પીડીએફ સાથે પ્રેઝન્ટેશન, ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન, વોટ્સએપ સપોર્ટ હર હંમેશ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આપણને મળતો રહેશે. અને આગળના વર્ષના પેપરનું સોલ્યુશન પણ આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ભૂલાઈ ન જાય, તમારે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને જોડાઈ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 48ની. 31/3/2024 ના રોજ ભૂષણ લિમિટેડનું કાચું સરવૈયું નીચે પ્રમાણે આપેલું છે. તો ઇક્વિટી શેર મૂડી વિદ્યાર્થી મિત્રો આપણે શેર મૂડીના શીર્ષકની નીચે ઇક્વિટી અને જવાબદારીમાં લખીશું. આ નફા નુકસાનની વિગત થઈ ગઈ, નફા નુકસાનની વિગત થઈ ગઈ, ડિબેન્ચર ઇક્વિટી અને જવાબદારીની વિગત થઈ ગઈ, વેચાણ નફા નુકસાનની વિગત થઈ ગઈ, સોફ્ટવેર મિલકત થઈ ગઈ, મજૂરી નફા નુકસાનની થઈ ગઈ, ડિબેન્ચર વ્યાજ નફા નુકસાનની થઈ ગઈ, પગાર નફા નુકસાનની થઈ ગઈ, બેંક ઓવરડ્રાફ્ટ ઇક્વિટી અને જવાબદારીનું થઈ ગયું, અહીંયા મિલકતોનું થઈ ગયું, નફા નુકસાનની વિગત, મળેલ વટાવ નફા નુકસાનની વિગત ને દેવાદાર મિલકતોની વિગત. ચાલો વિદ્યાર્થી મિત્રો બહુ ટૂંકો અને ટચ દાખલો છે, લાંબો દાખલો નથી. બરાબર, આપણે દાખલો વાર્ષિક હિસાબ કંપનીનો પૂછાય એટલે 29 વિગત પહેલા આપણે લખી દેવાની, પછી એમાં જે વિગત મૂકવી હોય અહીંયા આપેલી હોય એ મૂકવાની, એટલે દાખલો સીધો સોલ્વ. કોઈ પૂછવા જ નહીં જવાનું. આખર સ્ટોકની બે અસર, એક નફા નુકસાન ખાતામાં અને એક પાકા સરવૈયામાં, મિલકતો બાજુ. ચાલો ન ગયો ઉપર સાહેબ, કાંઈ વાંધો નહીં, આપણે અહીંથી ફેરવી લઈશું. જો વયું ગયું ઉપર એમ જો પણ નફાના 50% કરવેરાની જોગવાઈ, આની પણ બે અસર, એક નફા નુકસાન ખાતાની બાજુ અને એક પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારીમાં. ઓકે, આપેલ વિગતો પરથી 31/3/2024 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબનો કંપનીનો વાર્ષિક હિસાબ તૈયાર કરો. હિસાબોને લગતી નોંધો જરૂરી નથી. એટલે આમાં જે આપ્યું છે ને એટલું જ કરવાનું, બીજું નવું કંઈ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા નફા નુકસાન ખાતાની અંદર લખા હે મળેલ, સોરી વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ખાતાની પહેલી વિગત આવશે કામગીરીમાંથી ઉપજ. ચાલો વિદ્યાર્થી મિત્રો કામગીરીમાંથી ઉપજ પ્લસ અન્ય ઉપજો એટલે આવશે કુલ ઉપજ
પછી આવશે ખર્ચાઓ. ખર્ચાઓની અંદર ખરીદી, પ્રત્યક્ષ ખર્ચા, સ્ટોકમાં ફેરફાર, પછી આવશે કર્મચારી લાભના ખર્ચા, પછી આવશે વહીવટી ખર્ચા, પછી આવશે નાણાકીય ખર્ચા, પછી આવશે અન્ય ખર્ચા. ઓકે, કુલ ખર્ચા એટલે આવશે આવકવેરા, પહેલાનો નફો, એમાંથી બાદ થાય આવકવેરા નો દર, જે તે ટકાવારી આપી હોય તે, આવકવેરા બાદનો નફો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કરવેરા પહેલાનો કરવેરા પછીનો નફો અને કરવેરાનો દર પણ લખેલો હોય, તો બહુ મૂંઝાવાનું નહીં. ચાલો આગળ વાત કરીએ. પાકા સરવૈયાની અંદર આવીએ એટલે ઇક્વિટી અને જવાબદારી. પહેલું આપણું ઇક્વિટી અને જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, વિગતો ખાસ યાદ રાખવાની છે. પહેલું શેર હોલ્ડર્સના ભંડોળો, એની અંદર શેર મૂડી, અનામત વધારો, બીજું બિન ચાલુ જવાબદારી, એની અંદર લાંબા ગાળા ના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ, ત્રીજું ચાલુ જવાબદારી, પહેલું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં, બીજું વેપારી દેવા, ત્રીજું આવશે અન્ય ચાલુ જવાબદારી, ચોથું આવશે ટૂંકા ગાળાની જોગવાઈ. પછી આવશે મિલકતો, એની અંદર બિન ચાલુ મિલકતો, એમાં કાયમી મિલકત, દ્રશ્ય અને અદ્રશ્ય, બિન ચાલુ રોકાણો, ત્રીજું લાંબા ગાળાની લોન અને ધિરાણ, ચોથું અન્ય બિન ચાલુ મિલકતો. પછી આવશે વિદ્યાર્થી મિત્રો ચાલુ મિલકતો. ચાલુ મિલકતોની અંદર પહેલું ચાલુ રોકાણો, બીજું આવશે વેપારી લેણા, ત્રીજું આવશે રોકડ અને રોકડ સમકક્ષ, ચોથું આવશે ટૂંકા ગાળાની લોન, ટૂંકા ગાળાની લોન ધિરાણ, પાંચમું આવશે અન્ય ચાલુ મિલકતો ને ચાલુ રોકાણો, વેપારી લેણા, માલ સામગ્રી. ચાલો માલ સામગ્રી આપણે વચ્ચે ભૂલી ગયા એક. ઓકે,
છેલ્લે પણ લખી દેવાય, વાંધો નહીં. માલ સામગ્રી આખર સ્ટોક લખવામાં આપણે સારું પડશે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણું કોષ્ટક તૈયાર છે. હવે ફટાફટ વિગતો મૂકવા મળીએ એટલે આપણો દાખલો પૂર્ણ થાય. ચાલો, અહીંયા ઇક્વિટી, શેર મૂડી, ઇક્વિટી અને જવાબદારીની અંદર મૂકવાનું. પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારીની અંદર શેર મૂડી ને ઇક્વિટી શેર મૂડી 2,40,000. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? તો કે ઇક્વિટી જવાબદારી 2,40,000, ઓફિસ અને વેચાણ ખર્ચા 24,000. ઓફિસ ખર્ચાની અંદર, ઓફિસ ખર્ચા એટલે વહીવટી ખર્ચાની અંદર આવી જશે ઓફિસ ખર્ચા 24,000 રૂપિયા. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે ખરીદી 4,26,000, ખરીદી 4,26,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ વધીએ એટલે 10% ડિબેન્ચર ઇક્વિટી અને જવાબદારીની અંદર 1,20,000. ઇક્વિટી અને જવાબદારીની અંદર લાંબા ગાળાના ઉછીના નાણાં, એમાં 10% ડિબેન્ચર 2,40,000 એ 4,20,000, 1,20,000. ચાલો, 1,20,000. ચાલો, ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા આપેલું છે વેચાણ એટલે કામગીરીમાંથી ઉપજ 9,60,000. વેચાણ કામગીરીમાંથી ઉપજ 9,60,000. ચાલો, ત્યાર પછી આગળ વધીએ એટલે આપ્યું છે સોફ્ટવેર, અદ્રશ્ય મિલકત 1,20,000. અદ્રશ્ય મિલકતમાં સોફ્ટવેર 1,20,000. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા સોફ્ટવેર પછી વિગત આપણને આપી છે મજૂરી 24,000. તો મજૂરી પ્રત્યક્ષ ખર્ચમાં આવી જશે. મજૂરી 24,000. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 24,000 મજૂરી પછી ડિબેન્ચર વ્યાજ નાણાકીય ખર્ચમાં આવશે 12,000. ડિબેન્ચર વ્યાજ નાણાકીય ખર્ચમાં ડિબેન્ચર વ્યાજ 12,000 રૂપિયા. ચાલો, ત્યાર પછી આગળ વધીએ પગાર, કર્મચારી લાભના ખર્ચા 3 લાખ રૂપિયા. કર્મચારી લાભના ખર્ચમાં પગાર 3 લાખ રૂપિયા. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ, ટૂંકા ગાળાના ઉછીના નાણાં બીઓડી 14,400. ઇક્વિટી અને જવાબદારીની અંદર ટૂંકા ગાળાના ઉછીના નાણાં, એમાં લખી દઈએ બીઓડી કેટલું હતું? 14,400. 14,400. ઇક્વિટી અને જવાબદારીની અંદર 14,400. ત્યાર પછી આગળ વધીએ એટલે આપેલું છે જમીન મકાન દ્રશ્ય મિલકત 2,28,000. જમીન મકાન 2,28,000. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે શરૂઆતનો સ્ટોક 36,000 રૂપિયા. શરૂઆતનો સ્ટોક એમાંથી માઇનસ આખરનો સ્ટોક કરવાનો છે. સ્ટોકમાં ફેરફાર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, નફા નુકસાન ખાતાની અંદર સ્ટોકમાં ફેરફાર, શરૂનો માઇનસ આખરનો સ્ટોક. તો શરૂનો છે 36,000 ને આખરનો છે કેટલો? તો કે આખરનો છે 42,000. તો ભાઈ 42,000. શરૂઆતના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરીએ તો 36,000 માઇનસ 42,000, તો માઇનસ 6,000 આવ્યા. માઇનસ 6,000. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. આખરના સ્ટોકની બીજી અસર આપી દેવાની. પાકા સરવૈયાની મિલકતોની અંદર માલ સામગ્રીમાં આખર સ્ટોક 42,000. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે મળેલ વટાવ અન્ય ઉપજમાં 15,600. અન્ય ઉપજમાં મળેલ વટાવ 15,600. ચાલો, ત્યાર પછી આગળ વધીએ એટલે દેવાદારો આવશે મિલકતોની અંદર વેપારી લેણા. મિલકતોની અંદર વેપારી લેણા દેવાદારો કેટલા રૂપિયા છે? તો વિદ્યાર્થી મિત્રો દેવાદારો છે 1,80,000. 1,80,000
દેવાદારો. હાલો 1,80,000 દેવાદારો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી લગભગ બધી જ વિગતો જે જ્યાં મૂકવાની હતી ત્યાં મુકાઈ ગઈ. આખર સ્ટોકની પણ બે અસર આપી દીધી, નફા નુકસાન ખાતામાં મિલકતોમાં. નફાના 50% કરવેરાની જોગવાઈ કરવાની છે. તો હવે નફાના 50%, અહીંયા 50% કરવેરાની જોગવાઈ ટોટલ મારી દઈએ એટલે આપણો દાખલો કમ્પ્લીટ. ઓકે, અહીંયા ચાલો સરવાળો કરીએ એટલે 9,60,000 પ્લસ 15,600 એટલે આવ્યા 9,75,600. હાલો 9,75,600. અહીંયા ખર્ચનો ટોટલ આપી દઈએ એટલે કુલ ખર્ચાઓ આપણને મળી જાય 4,26,000 પ્લસ 24,000 પ્લસ 3 લાખ પ્લસ 24,000 પ્લસ 12,000 માઇનસ 6,000 એટલે 7,80,000 અન્ય ખર્ચા. અહીંયા 9,75,600 માઇનસ 7,80,000 માઇનસ કરીએ એટલે 1,95,600 1,95,600 એ આપણો નફો આવ્યો. એના ભાંગ્યા 2, 50% કીધા ને, ભાંગ્યા 2 કરીએ એટલે 97,800 ને 97,800 કરવેરાની જોગવાઈ અને 97,800. તો અહીંયા કરવેરા બાદનો નફો, આ બંનેને મિલ્ક ઇક્વિટી અને જવાબદારી બાજુ લઈ જવાનું છે. હાલ કરવેરાનો દર અને આવકવેરા બાદનો નફો. અનામત અને વધારાની અંદર નફો 97,800 અને કરવેરાની જોગવાઈ, ટૂંકા ગાળાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ 97,800. ઓકે વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણે આપી દઈએ 2,40,000 પ્લસ 97,800 એટલે આવ્યા 3,37,800. અહીંયા કોઈ વિગત નથી એટલે 1,20,000. આ બંનેનો ટોટલ લઈ લઈએ 1,14,400 પ્લસ 97,800 એટલે 1,12,200. કુલ ટોટલ આપી દઈએ, કુલ મેન સરવાળો તો 1,12,200 પ્લસ 1,20,000 પ્લસ 3,37,800 5,70,000. વિદ્યાર્થી મિત્રો 5,70,000 મિલકતોનો પણ આવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈએ 2,28,000 પ્લસ 1,20,000 એટલે 3,48,000. વિદ્યાર્થી મિત્રો 3,48,000 આ બાજુ લઈ જાવ અહીંથી કરવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડોક ઇસ્યુ આવ્યા કરશે પણ વાંધો નહીં. હવે નીચે આપણે લખી દઈએ 3,48,000 પ્લસ 1,80,000 1,80,000 ને અહીંયા 42. ચાલો 1,80 પ્લસ 42 એટલે આવ્યા 2,22,000 પૂરા. તો અહીંયા 3,48,000 3,48,000 પ્લસ 2,22,000 એટલે 5,70,000. અહીંયા કુલ સરવાળો 5,70,000. વિદ્યાર્થી મિત્રો 5,70,000 બંને બાજુનો સરવાળો, ઇક્વિટી અને જવાબદારી વાળો પાર્ટ અને મિલકતો વાળો પાર્ટ બંનેનો સરવાળો સરખો આવે એટલે આપણા દાખલામાં કોઈ ભૂલ છે નહીં એવું સાબિત થાય. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે
આપણે એફ વિભાગના પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ તો વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો અમારી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર જોડાય અને આપના નામાના મૂળ તત્વોને સરળ બનાવવા માટે વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું. બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.